મારા વાલા પ્રિયો, ઈસુના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું. આ તમારા માટે એક આશીર્વાદિત દિવસ બનવાનો છે. આ સ્થળ જોવામાં સુંદર છે અને ખૂબ જ સુખદ છે. પર્વતીય પ્રદેશ જેવું લાગે છે. શું તમે આમ વિચારી રહ્યા છો? યુરોપ ખંડની અંદર ઓસ્ટ્રિયા નામનો દેશ નથી. તે જર્મનીની બાજુમાં આવેલ છે ને. તે દેશની અંદર એક પર્વતીય પ્રદેશ છે. આલ્પ્સ પર્વત વિશે મેં કહ્યું હતું ને. યુરોપ ખંડના ઘણા બધા દેશોમાં તે ફેલાયેલી છે. આલ્પ્સ પર્વતમાળા તે જોવામાં ખૂબ જ સુંદર છે અને ખૂબ જ સુખદ છે. હું તે વિસ્તારોમાંના એકમાં ઊભો છું, તમારી સાથે વાત કરી રહ્યો છું. સારું, પ્રભુ પાસે તમારા માટે શું વચન છે આમ વિચારી રહ્યા છો? પહેલો કોરિન્થીઓ તેનો 2 અધ્યાય અને તેની 9મી કલમ. પણ લખેલું છે, જેવાના આંખે જોયા નથી અને કાને સાંભળ્યા નથી, જેઓ માણસના મનમાં પ્રવેશ્યા નથી, તેવાના ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને માટે તૈયાર કર્યા છે. ઈશ્વરે જે વસ્તુઓ તેમને પ્રેમ કરનારાઓ માટે તૈયાર કરી છે તે આશીર્વાદો છે. શું તમે ઈશુને પ્રેમ નથી કરતા? તમે ખરેખર પ્રેમ કરો છો? મને કહો. જેમણે પોતાનું લોહી વેવડાવ્યું, મૃત્યુ પામ્યા, તમારા માટે ફરી ઉઠ્યા, શું ઈશુને પ્રેમ કરો છો? તેમણે તમને પણ પ્રેમ કર્યો છે અને તમારા માટે ખાસ વસ્તુઓ તૈયાર કરી છે, જે આંખે જોઈ નથી, કાનોએ સાંભળી નથી અને માણસના હૃદયમાં પ્રવેશી નથી. પરમેશ્વરે મારા માટે શું તૈયાર કર્યું છે? તમારી આંખોથી દુનિયાની વસ્તુ જોઈ શકો છો, ઘર, તમારી કાર જેવા આશીર્વાદો જોઈ શકો છો. લોકો તે વિશે વાતો પણ કરે છે, પરંતુ આશીર્વાદ વિશે શું? પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુનો ફરીથી ઉઠવાનો અને સ્વર્ગમાં ચડવાનો જ્યારે સમય આવ્યો, જેમ જેમ તેમના મૃત્યુનો સમય નજીક આવ્યો, તેમણે શિષ્યોને કહ્યું કે મારું જવું તે સારું છે. હું જઈશ અને સ્વર્ગમાં તમારા માટે એક સ્થાન તૈયાર કરીશ. તમારા માટે સ્થાન તૈયાર કર્યા પછી હું પાછો આવીશ અને તમને મારી સાથે તે સ્થાન ઉપર લઈ જઈશ. સ્વર્ગમાં ઘણા નિવાસ સ્થાનો છે, એટલે કે મારા પિતાના ઘરમાં હું તમારા માટે સ્થાન તૈયાર કરવા જઈ રહ્યો છું આમ કહ્યું. તો પ્રભુ શું તૈયાર કરી રહ્યા છે? તે એક સ્વર્ગીય આશીર્વાદ છે. તે આપણા માટે એક ભવ્ય ઘર તૈયાર કરી રહ્યા છે, જેમાં આપણે રહી શકીએ. ઈશ્વર તે બનાવે છે. તેઓ એક સ્થાન આવી રીતે તૈયાર કરી રહ્યા છે. તે કેવું રહેશે તમે જાણો છો? કેટલાક કહે છે, કેટલાક સ્થળોને જોઈને, કે આ તો સ્વર્ગ જેવું લાગે છે. તમે હજુ સુધી સ્વર્ગ જોયું નથી, ખરું ને? તમે દુનિયાવી વસ્તુની સરખામણી તેની સાથે નથી કરતા. તે ચોક્કસપણે એક ભવ્ય સ્થળ રહેશે અને ત્યાં દૂતો રહેશે, સંતો રહેશે, ઈશ્વરનો મહિમા પણ ત્યાં હાજર રહેશે. બાઇબલ તેનું અમુક અંશે વર્ણન કરે છે, પરંતુ તેના વિશે વિચારતા આપણે આશ્ચર્યચકિત થઈ જઈશું. આપણે તેને આપણી આંખોથી જોઈ શકતા નથી, કાનોથી સાંભળતા નથી, પરંતુ તેનો મહિમા તે અદ્વિતીય રહેશે. તેઓ ત્યાં જ તમારા માટે એક સ્થાન તૈયાર કરી રહ્યા છે. માત્ર તે જ કાયમી છે. આ દુનિયામાં આપણને ઘરની જરૂર હોય છે, ગુજરાન ચલાવવાના સાધનની જરૂર હોય છે, નોકરીની, વ્યવસાયની અને ઘણી વસ્તુઓની જરૂર હોય છે. આપણે આ વસ્તુઓને મહત્વ આપીએ છીએ અને ઈશ્વર પાસે તેની માંગણી કરતા રહીએ છીએ, પરંતુ પરમેશ્વરે આપણા પર પ્રેમ કર્યો છે અને આપણે અનંતકાળ સુધી પ્રભુ સાથે જીવી શકીએ એવી રીતે આપણા માટે સ્વર્ગીય આશીર્વાદ તૈયાર કરી રહ્યા છે. તે સૌથી મોટો આશીર્વાદ છે. આ દુનિયામાં આપણે કેટલો સમય જીવી શકીએ તે કાયમી નથી, પરંતુ માત્ર ટૂંકા સમય માટે છે. તેમ છતાં સ્વર્ગમાં પરમેશ્વર સાથે આપણે જે જીવન જીવીશું તે કાયમી રહેશે. તે હંમેશ માટે રહેશે. તે જ અનંત જીવન છે, અવિનાશી જીવન. એવી રીતે બાઇબલ કહે છે. ઈશ્વરે આપણા માટે કંઈક મહિમામય વસ્તુ તૈયાર કરી છે. તમારા માટે વધસ્તંભ પર મરીને ફરી જીવિત થનાર ઈસુ, તેમણે સ્વર્ગીય આશીર્વાદ તૈયાર કર્યા છે. આપણે કેવળ તેમના દ્વારા જ ત્યાં જઈ શકીએ છીએ. આવો સ્વર્ગનો આશીર્વાદ મેળવવાનો બીજો કોઈ પણ માર્ગ નથી. તેઓ એકમાત્ર એવા છે જેમણે વધસ્તંભ પર પોતાનું લોહી વેવડાવ્યું છે, આપણા માટે પ્રાયશ્ચિત કર્યું અને સ્વર્ગનો દ્વાર ખોલ્યો. તેમણે જ વચન આપ્યું છે કે તેઓ આપણા માટે બધું તૈયાર કરી રહ્યા છે. બીજા કોઈએ પણ આવું વચન આપણને આપ્યું નથી. અને તે જ ઈસુ ખ્રિસ્તમાં. તમારો વિશ્વાસ માત્ર સાંસારિક આશીર્વાદો પૂરતો જ ન હોવો જોઈએ. તે તો માત્ર કામ ચલાવવું છે. તેના બદલે પ્રભુ જે કાયમી અને મહિમામય વસ્તુ તૈયાર કરે છે તેની આપણે ઈચ્છા રાખવી જોઈએ, ઝઘના કરીને વિશ્વાસ કરવો જોઈએ. પરમેશ્વર કહે છે, મેં તમારા માટે જે તૈયાર કર્યું છે તે વિશેષ છે. શું તમે તે મેળવવા તૈયાર છો? જો હા, તો તમારે યોગ્ય પવિત્ર જીવન જીવવું જોઈએ. તમારે ન્યાયી જીવન જીવવાની જરૂર છે અને ઈસુને અનુસરવાની જરૂર છે, તો જ તમે તેને મેળવી શકો છો. શું તમે તે આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરશો? હે પ્રભુ, તમે મારા માટે જે સ્વર્ગીય આશીર્વાદ તૈયાર કરી રહ્યા છો, જે આંખે જોયું નથી, કાને તે સાંભળ્યું નથી, તે કેટલું મહાન છે, મહિમામય છે તે હું સમજી શકું છું. મને તે આશીર્વાદ, તે ભાગ્ય મને આપો.
મને તેમાં પ્રવેશવાનો અનુભવ કરવા દો. આ દુનિયામાં મારા જીવન પછી તમે જે સ્વર્ગની અંદર મારા માટે જે ઘર તૈયાર કર્યું છે તેની અંદર મને રહેવા દો. મને તે માટે તૈયાર કરો અને મને કૃપા આપો. ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.